ત્યારે આજે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની છેલ્લી સામાન્ય સભા યોજાઈ. છેલ્લી બેઠકમાં પદાધિકારીઓએ 2500 કરોડના વિકાસ કામોને મંજૂરી આપી. કોર્પોરેશનની ટર્મ પૂરી થતા આવતીકાલથી વહીવટદાર શાસન લાગુ પડશે. મેયર પ્રતિભા જૈનનો 2.5 વર્ષનો કાર્યકાળ પૂર્ણ થયો. ટર્મના છેલ્લા દિવસે પક્ષ વિપક્ષના નેતાઓ એકબીજા સાથે ફોટો પડાવતા દેખાયા તો સૌ કોર્પોરેટર્સે છેલ્લા દિવસને યાદગાર બનાવ્યો. આજે સાંજ સુધીમાં સત્તાધીશોએ સરકારી વાહન જમા કરાવવાના રહેશે. મેયર પ્રતિભા જૈને પોતાના કાર્યકાળ દરમિયાન અમદાવાદે વિકાસ કર્યો હોવાનું કહ્યું. કોંગ્રેસે અમદાવાદમાં 5 વર્ષમાં માત્ર કૌભાંડો થયો હોવાના આરોપ પણ લગાવ્યા. ત્યારે આવતીકાલથી વહીવટદાર શાસન લાગુ થશે. જો કે એ પહેલા પક્ષ વિપક્ષના કોર્પોરેટર્સ એક સાથે ફોટો પણ તેમણે પડાવ્યો. ત્યારે ટર્મના છેલ્લા દિવસે પક્ષ વિપક્ષના નેતાઓ એકબીજા સાથે રહ્યા. સૌ કોર્પોરેટરે છેલ્લા દિવસને યાદગાર બનાવ્યો. સાંજ સુધીમાં સત્તાધીશોએ સરકારી વાહનો જમા કરાવવાના રહેશે. સાથે મેયર પ્રતિભા જૈન કે જેમની પોતાના કાર્યકાળ દરમિયાન અમદાવાદે વિકાસ કર્યા હોવાનું તેમણે કહ્યું છે, તો કોંગ્રેસે પણ કેટલાક આક્ષેપ લગાવ્યા. કહ્યું અમદાવાદમાં 5 વર્ષમાં માત્ર કૌભાંડો થયા છે. છેલ્લા દિવસે 2500 કરોડના કામને મંજૂરી આપવામાં આવી છે. પક્ષ વિપક્ષના નેતા સૌ કોઈ એક સાથે આવતીકાલથી વહીવટદાર શાસન લાગુ થશે. તો કોર્પોરેશનની આ છેલ્લી બેઠક મળી. છેલ્લા દિવસે 2500 કરોડના કામને મંજૂરી આપવામાં આવી. સામાન્ય સભા તેમની યોજાઈ અને પદાધિકારીઓએ 2500 કરોડના વિકાસ કામોને મંજૂરી આપી છે. કોર્પોરેશનની ટર્મ પૂર્ણ થતા આવતીકાલથી વહીવટદાર શાસન લાગુ પડશે. ડોક્ટર અનિલ પટેલ કે જેમની પણ આ મુદ્દે પ્રતિક્રિયા સામે આવી છે. મેયર પ્રતિભા જૈન કે જેમનો 2.5 વર્ષનો કાર્યકાળ પૂર્ણ થયો. આ સાથે તેમણે એ પણ કહ્યું કે આ જે 2.5 વર્ષનો કાર્યકાળ છે તેમાં અમદાવાદે ઘણા વિકાસના કાર્યો કર્યા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સૌપ્રથમ તો જે ભારતમાં અમદાવાદ શહેરને કોમનવેલ્થની યજમાની મળી છે એ સૌના માટે ગૌરવની વાત છે. અને આ સિટીનું ડેવલપમેન્ટ હવે એવી રીતે ગતિમાન થયું છે કે જે કોમનવેલ્થ 2030માં આવવાની છે એના માટેનું સૌપ્રથમ તો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજી અને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીજીના માર્ગદર્શક હેઠળ આ સિટીનું અનેક રીતે જે ડેવલપમેન્ટ થયું છે અને થવાનું છે એના માટેના સૌ સહિયારા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. भारतीय जनता पार्टी के राज में लगातार अहमदाबाद म्युनिसिपल कॉरपोरेशन के हद विस्तार में रहती अहमदाबाद शहर की जनता परेशानियों का सामना झेलना पड़ा है. 5 साल में हाटकेश्वर ब्रिज जैसा कौभांड हो, टूटे हुए रास्तों का कौभांड हो, बरसाती पानी के निकाल का सॉल्यूशन ना लाने का कौभांड हो, ईडब्ल्यूएस आवास के नाम पर चल रहे भ्रष्टाचार का कौभांड हो, मामा भतीजे चाचा भतीजे को भर्ती देने के कांड हो, प्रदूषण वाले पानी का कांड हो, एयर पॉल्यूशन के नाम पर करोड़ों रुपए खर्च करने के बाद भी एयर पॉल्यूशन बढ़ने का काम हो, यहां तक तो एएमटीएस बीआरटीएस के लगातार एक्सीडेंट के केसेस बढ़ने का काम हो. भारतीय जनता पार्टी के राज में अहमदाबाद शहर 5 वर्ष में स्मार्ट सिटी तो नहीं, बीमार सिटी तो जरूर बन गया.